જોઈએ સમાચાર વિસ્તારથી। તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના હસ્તે ભુજની રિલોકેશન સાઇટોમાં વસતા 4000 કરતાં વધારે લોકોની માલિકીનો હક પ્રસ્થાપિત કરતા દસ્તાવેજ સમી લાલ બુકના વિતરણનો પ્રતીક પ્રારંભ કરાવ્યા બાદ હવે ભુજ વિસ્તાર વિકાસ સત્તા મંડળ દ્વારા ભુજની રિલોકેશન સાઇટો પર ખાસ કેમ્પો યોજીને અહીં વસતા લોકોને લાલ બુકના વિતરણના કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આજે ભુજ ખાતે રાવલવાડી રિલોકેશન સાઇટ ખાતે વસતા પરિવારો માટે રઘુવંશી નગર ખાતે લાલ બુકના વિતરણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે ભાડાના અધિકારીઓ અને કર્મચારીઓની સાથે રઘુવંશી નગર ઉત્કર્ષ મંડળના પ્રમુખ કલ્પેશ ઠક્કર, ઉપપ્રમુખ શ્રી મનોજ સોનપાર, નરસિંહ મહેતા નગરના શ્રી દર્શકભાઈ અંતાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને લાલ બુકના વિતરણના કાર્યમાં મદદરૂપ થયા હતા। આજે નરસિંહ મહેતા નગરના રહેવાસીઓને લાલ બુકનું વિતરણ કરવામાં આવ્યું હતું। જિલ્લા કલેક્ટર શ્રી મહેન્દ્ર પટેલે પણ જે સ્થળેથી લાલ બુકનું વિતરણ થઈ રહ્યું છે તેની મુલાકાત લીધી હતી। તે વખતે કચ્છ જિલ્લાના સાંસદ શ્રી વિનોદ ચાવડા પણ તેમની સાથે રહ્યા હતા। જિલ્લા કલેક્ટરશ્રીએ લાલ બુક વિતરણના કાર્યમાં કોઈ રહેવાસીઓને તકલીફ ન પડે તે જોવા તાકીદ કરી હતી। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી મહેન્દ્ર પટેલ તથા સાંસદ શ્રી વિનોદ ચાવડાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। મને જ્યારે આપ લોકોએ રજૂઆત કરી ત્યારે એવું લાગતું હતું કે આ બહુ સામાન્ય પ્રશ્ન છે, પણ આજે લોકોના ચહેરા ઉપર આનંદ જોતો મને એમ લાગે છે કે એમનો ખરેખર મોટો પ્રશ્ન સોલ્વ થયો છે। 6મી તારીખે આપણે માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે પ્રતિકાત્મક લાલ બુકોનું વિતરણ ત્યાં આડી વરસાણી સ્કૂલ પર કરાવી શક્યા હતા। આજથી તમામ રિલોકેશન સાઇટ ઉપર દરરોજની 200 બુક એ રીતે દરેક તલાટી મિત્રો રિલોકેશન સાઇટ ઉપર જ બેસશે અને અહીંયા જ લાભાર્થીને એના પુરાવા જોઈ અને લાલ બુકનું વિતરણ કરશે। અને હું પણ આજે રાવલવાડી રિલોકેશન સાઇટ ઉપર આવ્યો છું અને મારા માનનીય સાંસદ શ્રી અમારા પ્રાંત ઓફિસર બધાના હાથે પ્રતિકાત્મક વિતરણ થયું છે। મને ખૂબ જ આનંદ થાય છે લોકો વચ્ચે આવીને। રિલોકેશન સાઇટના જે નવી આખી કોલોનીઓ ઊભી કરી છે એના 10-12 વર્ષ થઈ ગયા, તો એના પ્રશ્નો તો છે જ। મેં એવું નક્કી કર્યું છે કે બધી ટીમ સાથે બેસીને કે ભાઈ નગરપાલિકા, ભાડા, GUDC, ચૂંટાયેલા આપણા બધા પ્રતિનિધિઓ સાથે બેસી પ્રશ્નો સમજી અને કઈ કઈ સંસ્થાએ કયા પ્રશ્નોનો ઉકેલ કરવાનો અને નાગરિકોએ એમની શું ફરજો બજાવવાની આટલું આપણે બેસીને સાથે નક્કી કરીશું। 25 લાખ રૂપિયા રેવન્યુ જનરેટ થશે ગવર્મેન્ટથી। અને દબાણના પ્રશ્નો છે નગરપાલિકા ભાડાને સાથે રાખીને કરીશું। ખરેખર આનંદની વાત છે કે આદરણીય મુખ્યમંત્રી શ્રી આનંદીબેન આવ્યા અને પ્રતિક રૂપે 4 રિલોકેશન સાઇટની લાલ બુકનું વિતરણ કરવામાં આવ્યું અને આજે અહીં રઘુવંશી નગર મધ્યે 3 રિલોકેશન સાઇટના સ્ટેપ બાય સ્ટેપ 10 દિવસના અંતરની અંદર 2 દિવસની અંદર જે લોકો છે એમને પણ જન સુવિધાના રૂપે કે હેરાનગતિ સહન ન કરવી પડે અને સહેલાઈથી એમને લાલ બુકનું વિતરણ થાય એની વ્યવસ્થા સૌ લોકોએ, જ્યારે સ્થાનિક આગેવાનો હોય, સૌ સંસ્થાના આગેવાનો હોય અને આપ સૌ પત્રકાર મિત્રો દ્વારા પણ કરવામાં આવ્યું છે। રાજકીય આગેવાનો, સંગઠનના આગેવાનો, ભાડા દ્વારા, નગરપાલિકા દ્વારા અને સાથે એટલી અપેક્ષા રાખું છું કે આવનાર દિવસોની અંદર પણ જે રિલોકેશન સાઇટના લાલ બુકની વિતરણની સાથે સાથે જે પણ આપણે વિકાસના કાર્યો કરવાના હોય ત્યારે એક પ્રકારનું આવું જ સંગઠનનું અને સામૂહિક માધ્યમ બની અને કલેક્ટર સાહેબ પાસે અથવા વહીવટતંત્ર પાસે અથવા પદાધિકારી પાસે કે રાજકીય આગેવાનો પાસે આપણે રજૂઆત કરીએ અને સરળતાથી આ પ્રકારનું નિરાકરણ આવે માટે સ્થાનિક સૌ લોકોને જે આ કામની અંદર મદદરૂપ થયા છે એમને ખૂબ ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું।